એસટી બસ પોર્ટમાં ડ્રાઈવરની બેદરકારી સામે આવી। બસ રિવર્સમાં લેતા સિક્યોરિટી ગાર્ડને અડફેટે લઈ લીધો। બસ પોર્ટમાં બસની એન્ટ્રીના ગેટ પાસે અકસ્માત સર્જાયો છે। ઇજાગ્રસ્ત સુરક્ષાકર્મી નરેન્દ્ર વાઘેલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે રાજકોટથી જે સમાચાર આવી રહ્યા છે, એસટી બસ પોર્ટમાં બસ ડ્રાઈવરની બેદરકારીથી અકસ્માતની ઘટના બની છે। 2 દિવસ પહેલા એસટી બસ પોર્ટમાં ડ્રાઈવર દ્વારા બસ રિવર્સમાં લેતા સમયે સિક્યોરિટી ગાર્ડને અડફેટે લીધો હતો। બસ પોર્ટમાં બસની એન્ટ્રીના ગેટ પાસે આ ઘટના બની। રાજકોટના એસટી બસ પોર્ટની અંદર બસ ચાલકની બેદરકારીનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। રાજકોટના એસટી બસ પોર્ટની અંદર એક ડ્રાઈવર દ્વારા બસને રિવર્સમાં લેવામાં આવી હતી અને ત્યારબાદ આ જે એન્ટ્રી ગેટ છે તેની પાસે બેસતા એક સિક્યુરિટી ગાર્ડ છે તેને બસ દ્વારા ટક્કર મારવામાં આવી હતી અને ત્યારબાદ જે વાઘેલાભાઈ નામના સિક્યુરિટી ગાર્ડ છે એમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી। હાલ જે સુરક્ષાકર્મી છે તેને દવાખાને દાખલ કરવામાં આવ્યા છે। હું તમને ઘટના સ્થળ છે એ બતાવવા માંગીશ। અહીંયા જે બસ ચાલક છે તેમના દ્વારા બસને ટક્કર મારવામાં આવી હતી અને અહીંયા જ ઊભા રહેલા જે સિક્યુરિટી ગાર્ડ છે નરેન્દ્રભાઈ, એમને ટક્કર લાગતા તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા। એસટી બસ પોર્ટની રચના જેવી થઈ છે કે ભલભલો જે ડ્રાઈવર હોય છે, ચાલક હોય છે, ગફલતમાં આવે છે પાછળથી આવતી બસ દ્વારા। અહીંયા આ જે ખુરશી તમે જોઈ શકો છો ત્યાં બેસેલા નરેન્દ્રભાઈ છે એમને ટક્કર લાગી હતી અને અકસ્માત સર્જાયો। તો એટલું જ નહીં પરંતુ આખી ઘટનાને છુપાવવાની કોશિશ છે એ પણ રાજકોટ ડિવિઝન એસટી વિભાગ દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર મામલે હાલ જ્યારે મીડિયા દ્વારા સવાલો પૂછવામાં આવ્યા ત્યારે આ સવાલોથી એસટી વિભાગના જવાબદારો બચવાની કોશિશ કરી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।